12 કલાકમાં 147 તાલુકામાં વરસાદ, વઘઈમાં 13, અંબિકામાં 12 ઇંચ વરસાદ, ડોલવણમાં 11 ઇંચ, વાંસદામાં 9 ઇંચ, સુબીરમાં 12 ઇંચ, માળિયાહાટીના માંગરોળમાં 12 ઇંચ વરસાદ થયો છે, મેંદરડામાં 10, કેશોદમાં 9 ઇંચ વરસાદ, ચીખલીમાં 9, વલોદ, ડાંગમાં 8 ઇંચ વરસાદ, ગણદેવી અને વેરાવળમાં 8 ઇંચ વરસાદ થયો છે. 46 તાલુકામાં 2 ઇંચથી વધુ વરસાદ વરસ્યો છે. જામનગરના જામજોધપુરમાં તણખલાની જેમ તણાઈ રિક્ષા. જુઓ, ડ્રાઈવર વગર રિક્ષાએ ચાલતી પકડી છે. પાણીનો પ્રવાહ એટલો તેજ છે કે તણખલાની જેમ રિક્ષા તણાઈ રહી છે. આ દ્રશ્યો સામે આવ્યા છે જામજોધપુરમાં ભારે વરસાદને કારણે પાણીના વહેણમાં છકડો રિક્ષા તણાઈ હતી. જામજોધપુરમાં માત્ર થોડા જ કલાકમાં 6 ઇંચ જેટલો વરસાદ વરસી ગયો, જેના પગલે ઠેર ઠેર પાણી ભરાવાના દ્રશ્યો સર્જાયા. આ દરમિયાન રસ્તાની સાઈડમાં પડેલી એક રિક્ષા પાણીના વહેણ સાથે તણાવા લાગી હતી. પાણીનો પ્રવાહ એટલો તેજ હતો કે કોઈએ રિક્ષા નજીક જવાની હિંમત કરી જ નહીં. બીજી તરફ કોઈએ આ દ્રશ્યો કેમેરામાં કેદ કરી લીધા હતા. તણાઈને જઈ રહેલી રિક્ષા એક જગ્યાએ ફસાઈ ગઈ. આ ઘટનામાં રિક્ષા ચાલકને મોટી નુકસાનીનો સામનો કરવો પડ્યો છે. આમ પહેલા વરસાદમાં મેઘરાજા જામજોધપુરમાં આફત લઈને આવ્યા. મહત્વનું છે કે સૌરાષ્ટ્રમાં મેઘરાજા સટાસટી બોલાવી રહ્યા છે. મોટાભાગના જિલ્લામાં સુપડાધાર વરસાદ વરસ્યો છે. જામજોધપુરમાં રસ્તા પર કમર સુધી પાણી ભરાઈ ગયું હતું. જામજોધપુરમાં 2 બાળકો તણાયા, દિલધડક રેસ્ક્યુ. જામનગર જિલ્લાના જામજોધપુરમાં ભારે વરસાદ વચ્ચે દિલધડક ઘટના સામે આવી છે. નીચાણવાળા વિસ્તારમાં ભરાયેલા વરસાદી પાણીમાં 2 બાળકો તણાઈ ગયા હતા. જોકે સમય સૂચકતા દાખવતા એક રાહદારીએ જીવના જોખમે બંને બાળકોને બચાવી લેતા મોટી દુર્ઘટના ટળી હતી. સમગ્ર ઘટના સીસીટીવી દ્રશ્યોમાં જોવા મળી રહી છે. જામનગર જિલ્લાના જામજોધપુરમાં ભારે વરસાદને કારણે અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. આ દરમિયાન એક વિસ્તારમાં વરસાદી પાણીના જોરદાર પ્રવાહમાં 2 બાળકો તણાઈ જતા અફરાતફરીનો માહોલ સર્જાયો. બાળકોને પાણીમાં તણાતા જોઈ ત્યાંથી પસાર થઈ રહેલા એક રાહદારીએ ક્ષણભરનો પણ વિલંબ કર્યા વગર પાણીમાં જંપ લાવ્યું અને ભારે જહેમત બાદ બંને બાળકોને સુરક્ષિત બહાર કાઢ્યા. સદનસીબે રાહદારીની સમય સૂચકતા અને હિંમતના કારણે બંને બાળકોનો જીવ બચી ગયો અને મોટી દુર્ઘટના ટળી. જોકે વરસાદ દરમિયાન પાણી ભરાયેલા વિસ્તારોમાં બાળકોને એકલા ન જવા દેવા અને જરૂરી સાવચેતી રાખવાની જરૂરિયાત આ ઘટનાએ ફરી એકવાર ઉજાગર કરી છે. ડાંગમાં મેઘરાજાએ ભૂક્કા બોલાવ્યા, રસ્તાઓ પર સર્જાયા નદી જેવા દ્રશ્યો. ડાંગમાં મેઘરાજાની સટાસટી, રસ્તા બન્યા નદી. દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાએ ભૂક્કા બોલાવ્યા. ડાંગ જિલ્લામાં મેઘરાજા મન મૂકીને વરસ્યા. જિલ્લાના વઘઈ, આહવા, સુબીર અને સાપુતારામાં ધોધમાર વરસાદ વરસ્યો. આ દ્રશ્યો વઘઈ સાપુતારા માર્ગના છે, જ્યાં રસ્તા પર નદી જેવા દ્રશ્યો સર્જાયા. દ્રશ્યોમાં જોઈ શકાય છે કે સમગ્ર માર્ગ જળમગ્ન બની ગયો છે. નાના વાહનોને પસાર થવું ખૂબ જ મુશ્કેલ બન્યું છે, જ્યારે મોટા વાહનોના પણ ટાયર ડૂબી જાય તેટલું પાણી રસ્તા પર જમા થઈ ગયું છે. પાણીનો નિકાલ ન થતાં લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો છે. સાપુતારા માર્ગ ઉપર અનેક જગ્યાઓ પર વૃક્ષો પણ ધરાશાયી થયા હતા. જિલ્લાના સુબીર તાલુકાના જોરસાડ ગામમાં પણ ભારે વરસાદને પગલે ખાડીમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. ખાડીમાં પાણીની સારી આવક નોંધાઈ. ખાડીમાંથી પાણીનો તેજ પ્રવાહ વહેતા ધોધ જેવા દ્રશ્યો સર્જાયા. તંત્રે નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કર્યા. ડાંગમાં ભારે વરસાદને કારણે નદીઓ છલકાઈ. જિલ્લામાં સતત વરસી રહેલા વરસાદને કારણે ખાપરી નદીમાં પણ નવા નીર આવ્યા. નદી 2 કાંઠે વહેતી થઈ છે. નદીનું રૌદ્ર સ્વરૂપ કેમેરામાં કેદ થયું છે. નદીમાં નવા નીર આવતાના કારણે આસપાસના ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. આ ઉપરાંત જિલ્લાના મુખ્ય મથક આહવામાં માત્ર 2 કલાકમાં 3.25 ઇંચ વરસાદ વરસી જતા ઝરણાઓ વહેતા થયા છે. જંગલ વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો, જેના કારણે જંગલનું કુદરતી સૌંદર્ય ખીલી ઉઠ્યું. જિલ્લાભરમાં સારો વરસાદ થતાં ખેતી માટે અનુકૂળ વાતાવરણ સર્જાયું, જેના કારણે ખેડૂતોમાં આશા અને આનંદની લાગણી વ્યાપી છે. આ તરફ વાપી જિલ્લાના ડોલવણ તાલુકામાં ભારે વરસાદ વરસ્યો. સારા વરસાદને કારણે નદી નાળા છલકાયા. ખેતરોમાં પણ પાણી ભરાયું. ગ્રામ્ય વિસ્તારોના લો લેવલ કોઝવે પાણીમાં ગરકાવ થતા વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો. ઉપરવાસમાં વરસાદને કારણે અંબિકા, ઓલણ અને પૂર્ણા નદીમાં નવા નીરની આવક થઈ છે. ડાંગમાં મેઘરાજાએ ભૂક્કા બોલાવ્યા, રસ્તાઓ પર સર્જાયા નદી જેવા દ્રશ્યો. ડાંગમાં ભારે વરસાદ ખાબકતા ગીરાધોધનું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું. પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બનેલો ગીરાધોધ ખીલી ઉઠ્યો. કુદરતી સૌંદર્યથી નક્ષીક નવપલ્લવિત બનેલા ડાંગ જિલ્લામાં વહેલી સવારથી જ મેઘરાજા મન મૂકીને વરસ્યા. સમગ્ર જિલ્લામાં સાર્વત્રિક વરસાદના પગલે નદી નાળાઓ છલકાયા છે. ડાંગની મુખ્ય ગણાતી અંબિકા, પૂર્ણા અને ગીરા સાથે ખાપરી નદીઓમાં હાલ ઘોડાપૂરની સ્થિતિ સર્જાઈ છે. ચોતરફ બસ પાણી જ પાણી નજરે પડી રહ્યું છે. ભારે વરસાદના પગલે ગુજરાતના ચેરાપુંજી ગણાતા ડાંગના પ્રવેશ દ્વાર વઘઈ ખાતે આવેલો પ્રખ્યાત ગીરાધોધ અત્યારે ખીલી ઉઠ્યો છે. ગીરાધોધે એટલું રૌદ્ર અને ભવ્ય સ્વરૂપ ધારણ કર્યું છે કે તેના દ્રશ્યો જોઈને આંખો અંજાઈ જાય. સફેદ દૂધની નદી વહેતી હોય તેવા મનમોહક દ્રશ્યો પ્રવાસીઓના કેમેરામાં કેદ થયા છે.
જોકે ધોધના રૌદ્ર સ્વરૂપને જોતા સ્થાનિક વહીવટીતંત્ર તાત્કાલિક એક્શનમાં આવ્યું છે. પ્રવાસીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને ગીરાધોધની સાવ નજીક જવા પર સંપૂર્ણ પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. સારી વાત એ છે કે અહીં આવેલા સહેલાણીઓએ પણ તંત્રના આદેશને માન આપ્યું છે. પ્રવાસીઓ નિયમોનું પાલન કરીને સુરક્ષિત અંતરેથી જ પ્રકૃતિના આ અદ્ભુત નજારાની મજા માણી રહ્યા છે. જૂનાગઢથી સમાચાર. જિલ્લામાં મેઘો મુશળધાર વરસી રહ્યો છે. કેશોદ નજીક નેશનલ હાઈવે પર ભરાયા છે વરસાદી પાણી. જેતપુર સોમનાથ હાઈવે ચાંદીગઢના પાટિયા પાસે પાણી ભરાયા છે. ખેતરોના પાણી હાઈવે પર ફરી વળ્યા છે. પાણી ભરાતા વાહન ચાલકો હેરાન પરેશાન છે. વાહન ચલાવવું પણ મુશ્કેલ બની રહ્યું છે. દ્રશ્યો આપ જુઓ, હાઈવે છે જ ક્યાં તેવી પરિસ્થિતિનું નિર્માણ થઈ ગયું છે. એટલો વરસાદ થયો છે કે આખા રસ્તાઓ જે છે તે જાણે નદી તળાવ બની ગયા હોય તે પ્રમાણેની પરિસ્થિતિનું નિર્માણ થઈ ગયું છે. તો માંગરોળ તાલુકામાં પણ મેઘતાંડવ. 10 કલાકમાં 8 ઇંચ વરસાદ ખાબકી ગયો છે. જનજીવન પર વ્યાપક અસર થઈ છે. નદી નાળાઓ છલકાઈ ગયા છે. નદીના પટમાં અવર જવર નહીં કરવા સૂચના આપવામાં આવી છે. આંતરિક રસ્તાઓ પર ગોઠણસમાં પાણી ભરાઈ ગયા છે. કામનાથની નોળી નદી અને લાંગડ નદીમાં ઘોડાપૂર આવ્યું છે. કોઝવે પર પાણી ભરાતા અવર જવર બંધ થઈ ગઈ છે. અનેક વિસ્તારમાં ભરાઈ ગયા છે પાણી. લોકોને સાવચેત રહેવા તંત્રએ સૂચના આપી છે. તો જૂનાગઢના પાણીના પ્રવાહમાં એસટી બસ ફસાઈ. વાંદરવડ ગામ નજીક એસટી બસ ફસાઈ હતી. માળિયાહાટીનામાં અનરાધાર વરસાદ જોવા મળી રહ્યો છે. કોઝવે પર પાણીના પ્રવાહ વચ્ચે બસ અટવાઈ ગઈ હતી. સ્થાનિક અને તંત્ર દ્વારા કામગીરી કરાઈ. જેસીબીની મદદથી બસને સુરક્ષિત બહાર કઢાઈ. બસમાં સવાર તમામનો આબાદ બચાવ થઈ ગયો છે. તો જૂનાગઢની માણાવદરની જીવાદોરી સમાન રસાલા ડેમ ઓવરફ્લો થઈ ગયો છે. શહેરની મધ્યમાંથી પસાર થતો આ ડેમ છલકાઈ જતા સ્થાનિક લોકોમાં ભારે ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. ડેમ ઓવરફ્લો થવાના કારણે તંત્ર દ્વારા નીચાણવાળા વિસ્તારોને તાત્કાલિક એલર્ટ કરાયા છે. સુરક્ષાના ભાગરૂપે લોકોને ડેમની આસપાસ કડક સૂચના આપવામાં આવી છે. જૂનાગઢના કેશોદમાં અનરાધાર વરસાદ. 12 કલાકમાં 10 ઇંચ વરસાદ. શહેરના નીચાણવાળા વિસ્તારોમાં ભરાયા પાણી. લોકોના ઘરોમાં ઘૂસ્યા પાણી. મધુસૂદનનગર, વૃંદાવન નગર જેવા અનેક વિસ્તારોમાં ભરાયા પાણી. ધોરાજી પંથકમાં મેઘરાજાની તોફાની બેટિંગ. ધોધમાર વરસાદથી ધોરાજીની નદી બજાર બની ગઈ છે. વિસ્તારોમાં ગોઠણસમાં પાણી ભરાઈ ગયા છે. હાલમાં જે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, શહેરના અતિવ્યસ્ત ગણાતી નદી બજાર વિસ્તારમાં જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે. સ્થિતિ સર્જાતા રસ્તાઓ નદી સમાન બની ગયા છે. ભારે પાણી ભરાવાને કારણે વાહન ચાલકો અને રાહદારીઓને પસાર થવામાં હાલાકી પડી રહી છે. અનેક વાહનો પાણીમાં બંધ પડી જતા વાહન ચાલકો અટવાઈ ગયા છે. બજારના વેપારીઓ મુશ્કેલીમાં મુકાયા છે. ચોમાસાના પ્રારંભિક વરસાદમાં જ સમગ્ર બજાર પાણીમાં ગરકાવ થઈ જતા નગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરીના ધજાગરા ઉડી ગયા છે. વહીવટી તંત્ર દ્વારા લાખો રૂપિયાના ખર્ચે કરાયેલી નિકાસ અને સફાઈની કામગીરી માત્ર કાગળ પર જ રહી ગઈ હોય તેવો સ્થાનિકો આક્ષેપ કરી રહ્યા છે. ભારે વરસાદની સ્થિતિ વચ્ચે નીચાણવાળા વિસ્તારોમાંથી પાણીના નિકાલ માટે તંત્ર તાત્કાલિક યુદ્ધના ધોરણે પગલાં ભરે તેવી વ્યાપક લોક માંગ ઉઠી છે. ડાંગ જિલ્લામાં સાર્વત્રિક વરસાદને પગલે ખાપરી નદીમાં પૂરની સ્થિતિ. ખાપરી નદીના કાંઠે 41 શ્રમિકો પાણીમાં ફસાયા. જિલ્લા વહીવટીતંત્ર જાણે તમામ 41 જેટલા મજૂરોને સહી સલામત રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. ખાપરી નદીના કાંઠે આવેલા નીલશાક્ય ગામ ખાતે ડેમની કામગીરી કરતા મજૂર ફસાયા હતા. મજૂર ફસાયાની ઘટનાની જાણ થતાની સાથે જિલ્લા વહીવટીતંત્ર તેમજ જિલ્લા પોલીસ વડાના માર્ગદર્શન અંતર્ગત પૂર્વ ફસાયેલા તમામ મજૂરોને હાલમાં સહી સલામત રીતે ખસેડવામાં આવ્યા છે. ભાવનગર શહેર સહિત જિલ્લાના તાલુકા પંથકમાં ફરીથી જોરદાર વરસાદી માહોલ જામ્યો. શિહોર તાલુકાના વરલ, ટાણા, થાળા, ધુડસર, બેકડી અને સરકડિયા સહિતના આજુબાજુના ગામોમાં ભારે પવન અને વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ પડ્યો. આ જોરદાર વરસાદને કારણે ગામની નદીઓમાં નવા નીરની આવક થઈ છે અને નદીઓ ગાંડીતુર બની છે. ટાણા ગામના બંને તળાવ તેમજ નદી નાળા ઓવરફ્લો થઈ ગયા છે અને તળાવ ઉપરથી પાણી વહી રહ્યું છે. આખરે વાવણી લાયક ઉત્તમ વરસાદ થતા ખેડૂતોમાં પણ ભારે ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. રાજકોટના ઉપલેટા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં મેઘરાજાની તોફાની બેટિંગ. ધોધમાર વરસાદથી જળબંબોળની સ્થિતિ. ઉપલેટા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં આબ ફાટ્યું છે. ધોધમાર વરસાદથી લાઠ, ભીમોરા અને કુંડેજ સહિતના ગામો જળબંબાકાર થયા છે. લાઠ ગામ સંપૂર્ણપણે પાણીમાં ગરકાવ થતા બેટમાં ફેરવાયું છે. નીચાણવાળા વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ છે. ભારે વરસાદના પ્રવાહને કારણે લાઠથી ભીમોરા વચ્ચેનો રોડ, રસ્તો તેમજ ડાયવર્ઝન ધોવાઈ જતા સંપર્ક વિહોણો બન્યો છે. રસ્તાનું ડાયવર્ઝન ધોવાઈ જતા વાહન વ્યવહાર સંપૂર્ણ ઠપ થયો છે. રસ્તાની બંને બાજુ વાહનોની લાઈનો લાગી ગઈ છે. સુરતમાં પણ મેઘરાજાની સટાસટી. ગીર સોમનાથને મેઘરાજાએ ધમરોળ્યું.
સુરતમાં મેઘરાજાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. છેલ્લા 24 કલાકમાં ગીર સોમનાથ અને આસપાસના વિસ્તારોમાં આભ ફાટ્યું હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. ક્યાંક 13 ઇંચ તો ક્યાંક 10 થી 12 ઇંચ સુધી વરસાદ નોંધાતા નદીઓ, ખેતરો અને શહેરોમાં રસ્તાઓ પાણીમાં ગરકાવ થઈ ગયા છે. સૌથી વધુ અસર ગીર સોમનાથ જિલ્લાના સૂત્રાપાડા પંથકમાં જોવા મળી રહી છે. સતત વરસાદને કારણે વાવડી, ઝાલા, વડોદરા, ધામળેજ સહિતના ગામોમાં ખેતરો બેટમાં ફેરવાઈ ગયા છે. કોટણસામાં પાણી